નમસ્કાર મિત્રો, મજામાં બધા? જય શ્રી કૃષ્ણ. મદાણી સર, શ્રી ભાગ્યોદય એકેડમી જસાપર. મિત્રો, ઘણા સમયથી આપણે પાઠ લીધા નથી. આજે ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10th માટે 5મો પાઠ છે, પ્લેઇંગ વિથ ફાયર. હવે મિત્રો, તમને થોડુંક નવું લાગશે કે અહીંયા મેં કેમ એવું લખેલું છે કે દિવાળીની ખૂબ ખૂબ શુભકામના. આ આખો પાઠ ફટાકડા ઉપર ડિપેન્ડ છે. ફટાકડા કેવી રીતે બને છે, શું છે એની આખી પ્રોસેસ, અને કઈ જગ્યાએ બને છે, કેવી રીતે એની ઉત્પત્તિ થઈ, એની અંદર બેઝિક મટીરિયલ શું યુઝ કરવામાં આવે છે. આખો પાઠ જબરજસ્ત છે, સમજવા લાયક છે. છેક સુધી આખો વિડીયો જોઈ અને આખો પાઠ સમજજો. બીજું એ કહેવાનું છે મિત્રો કે ગવર્મેન્ટ, આપણે સરકારે 33% જે કોર્સ ઘટાડ્યો આપણો, એમાં લેસન 1 થી 6 એટલા જ લેસન અને 2 પોએમ, પહેલી અને બીજી, આટલું આપણું વાર્ષિક કોર્સ જે બોર્ડની એક્ઝામ લેવાય એમાં ગવર્મેન્ટે ડિસાઈડ કરેલો છે. 1 થી 6 પાઠ અને પહેલી અને બીજી પોએમ, માય સોંગ અને પેન્સિલ, આ 2 પોએમ અને 1 થી 6 પાઠ, આ રીતે કોર્સ ચલાવવાનો. બાકી જે ગ્રામરના ટોપિક છે એ તમામે તમામ ટોપિક એની અંદર ઇન્વોલ્વ સમાવેશ કરી જ દીધો છે. અને પેપર સ્ટાઇલ પણ આપણે ઓલરેડી અગાઉના વિડીયોમાં મેં તમને આપી દીધી છે. ત્યારે હજી ગવર્મેન્ટે ડિસિઝન નહોતું લીધું કોર્સનું. અત્યારે 6 પાઠ પાઠ્યપુસ્તકના 1 થી 6 અને 2 પોએમ, આટલું જ આપણા કોર્સની અંદર અકોર્ડિંગ ટુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત સરકારે આ રીતે નક્કી કરેલું છે. ઇંગ્લિશ સબ્જેક્ટ 2 પોએમ આપણે ઓલરેડી શીખી ગયા છીએ. પાઠ છે આપણે 7મો પણ કમ્પ્લીટ કર્યો તો વિડીયો થ્રુ, પણ 7મો પાઠ હવે કોર્સમાં નથી. તો 1 થી 6 પાઠ અને 2 પોએમ. ઓકે, અહીંયા 5મો પાઠ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. જે ફટાકડાની આખી આપણે દિવાળી ઉપર તહેવાર આવી રહ્યો છે હમણાં ટૂંક સમયમાં, તમારા હાથમાં વિડીયો આવશે ત્યારે લગભગ 15-20 દિવસ એવો સમય હશે દિવાળીને. સ્ટાર્ટ કરીએ. રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પેરેગ્રાફ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. ભારતની અંદર માનીતા તહેવારો માનો એક તહેવાર એ દીપાવલી અથવા ઓર દિવાળી, એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, કે જે ઉત્તર ભારતની અંદર દિવાળી તરીકે ઓળખાય છે. આપણે અહીંયા દિવાળી કહી, એ દીપાવલી અથવા દિવાળી તરીકે ઓળખાતો આ તહેવાર માનીતા તહેવારોમાંનો એક તહેવાર છે ભારતમાં. દિવાળી ઉપર આપણે બહુ એક્સાઇટમેન્ટ હોય છે, ઉત્સાહ હોય છે. ધેર ઇઝ નથિંગ, એવું કાંઈ નથી ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ. આ ઉત્સાહ સાથે કમ્પેરિઝન થઈ શકે, મેળ થઈ શકે. વેન ક્રેકર્સ ગો ઓફ, ક્રેકર્સ એટલે ફટાકડા, ફાયર વર્ક્સ અથવા ક્રેકર્સ બંને સિમિલર વર્ડ્સ છે. ફટાકડા ગો ઓફ ઇન ધ સ્કાય, આકાશમાં ઉપર જાય છે. વિથ એ લાઉડ બેંગ, એક મોટા અવાજ સાથે, ધડાકા સાથે. એન્ડ અ બ્રિલિયન્ટ સાઉન્ડ ઓફ કલર્સ, અને રંગોનો એક ફુવારો છૂટે છે. ઘણી બધી પ્રકારના ફટાકડાઓ આપણે જોઈએ જ છીએ. તો અલગ અલગ પ્રકારના જે ફટાકડાઓ જે આકાશમાં ઉપર જાય અને એક મોટા ધડાકા સાથે રંગબેરંગી કલરના ફુવારા છૂટે, એ જોવું, એના જેવું એક્સાઇટમેન્ટ, ઉત્સાહ બીજો કોઈ છે નહીં. મેની ઓફ અસ વન્ડર, અને આપણામાંના ઘણા બધાને માઇટ વન્ડર, કદાચ નવાઈ લાગતી હશે, અજુગતું લાગતું હશે, વિચારતા થઈ જાય આપણે બધા કે હાઉ ધીસ ફાયર વર્ક્સ આર મેડ. આ ફટાકડાઓ બને છે કઈ રીતે? સાદા વર્તમાન કાળની પેસિવ રચના છે, એમિસાર અને ભૂતકૃદંત. એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, અને એની અંદર શું એવું રહેલું છે કે જે એને ઉપર સુધી લઈ જાય છે. આપણને નવાઈ લાગે કે ભાઈ ફટાકડા કેવી રીતે બને છે અને એની અંદર એવું શું છે કે જે એને ઉપર લઈ જાય છે. તો ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયર વર્ક, તો આપણે જોઈએ તો ભૌતિક શાસ્ત્ર એટલે પદાર્થ વિજ્ઞાન, એન્ડ કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, ઓફ ફાયર વર્ક્સ એટલે આ ફટાકડાઓનું, ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ, એટલું જ રસપ્રદ છે
કે જેટલું એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ, એક અવાજ અને એનો પ્રકાશ, કે જે પ્રકાશ થઈ એમિટ એટલે બહાર ફેંકે છે, ફટાકડામાંથી જે લાઇટ બહાર આવે છે, પ્રકાશ બહાર આવે, ઈ જેટલો રસપ્રદ છે, એનો અવાજ જેટલો રસપ્રદ છે, એટલું જ રસપ્રદ એનું ભૌતિક વિજ્ઞાન એટલે કે પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એટલું જ રસપ્રદ છે. આ સમજવાનું પેરેગ્રાફ છે. મિત્રો અહીંયા આ પેરેગ્રાફ પૂર્ણ થાય પછી એની અંદર સવાલ જવાબ પણ આવે તો which festival is mentioned in this passage? આ પેરેગ્રાફમાં કયો તહેવાર ટાંકવામાં આવ્યો છે, નોંધવામાં આવ્યો છે? તો ખ્યાલ છે આપણને કે દિવાળી is mentioned in this passage. આ ફકરામાં દિવાળીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. દિવાળી ફેસ્ટિવલ ઇઝ મેન્શન્ડ ઇન ધીસ પેસેજ. આવો જવાબ નહીં કરવાનો. મેં જ્યારે તમને પેપર સ્ટાઇલનો વિડીયો સમજાવ્યો હતો ત્યારે તમે ઇઝીલી સમજી શક્યા હતા. નથિંગ કેન મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ... કૌંસમાં લખે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂરું કરો. તો ઉપરના પેરેગ્રાફમાં આપેલું હોય કે નથિંગ કેન મેચ ધ એક્સાઇટમેન્ટ વેન crackers go off in the sky with loud bang and brilliant shower of colors. પૂર્ણ વિરામ. આવા ઈઝી પ્રશ્નોના એક માર્ક્સ આપી દે છે મિત્રો. કોઈ પણ જાતનું મનમાં ટેન્શન નહીં રાખતા, એકદમ રિલેક્સ થઈ જાજો. ઓકે, એના પછી આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન છે ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ. આ પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ ફકરામાં હોય જ છે. ઓકે, આગળ વધીએ. વોટ માઇટ મેની ઓફ અસ વન્ડર. આપણામાં વધુ પડતાને શેની નવાઈ લાગતી હશે? તો જવાબ આવે મેની ઓફ અસ માઇટ વન્ડર. આપણામાંના ઘણા બધાને એ નવાઈ લાગતી હશે કે હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. આ ફટાકડા કેવી રીતે બને છે એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ. એની અંદર એવું શું રહેલું હોય છે, શું ભરેલું હોય છે કે જે એને ઉપર લઈ જાય છે. એના પછીનો બીજો પેરેગ્રાફ જોઈએ મિત્રો. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ, એટલે આ ફટાકડાનું જે વિજ્ઞાન છે ઈ ટેકનિકલી કોલ્ડ, એટલે તકનીકની દ્રષ્ટિએ કહેવામાં આવે છે. આ ફટાકડાના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે પાયરોટેકનિક્સ. આ એક શબ્દ છે પાયરો ટેકનિક. ફટાકડાનું વિજ્ઞાન. જે પ્રશ્ન પૂછે વોટ ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક કોલ્ડ, તો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ ફ્રોમ ગ્રીક વર્ડ, એટલે ગ્રીક શબ્દ પાયર મીનિંગ ફાયર. ફાયર નો મતલબ શું થાય? ફાયર એટલે આગ, અને ટેકનિક મીનિંગ એન આર્ટ, અને તકનીક એટલે એક કળા. તો આગની એક કળા એટલે પાયરોટેકનિક. ઓકે, પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ. આ જે પાયરોટેકનિક શબ્દ છે, ફટાકડાનું જે વિજ્ઞાન છે એની અંદર સમાવેશ કરેલો છે નોટ ઓનલી ફાયરવર્ક્સ, માત્ર ને માત્ર ફટાકડા જ નહીં, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસ. એક એવા યંત્રની તમામ માત્રા ધેટ યુઝ, કે જે ઉપયોગમાં લેવાય છે સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. એની અંદર જે સરખો જ પ્રકારનો પદાર્થ અને એના સિદ્ધાંતો જે ઉપયોગમાં લેવાય છે એ તમામે તમામ પ્રકારના ડિવાઇસ એટલે યંત્રો આ ફટાકડાની અંદર ઉપયોગમાં લેવાય છે. એ જ સિદ્ધાંત, એ જ મટીરિયલ્સ કે જેની અંદર પદાર્થ વપરાય. ક્યાં વપરાય છે એ પદાર્થ? ફ્રોમ સેફ્ટી મેચિસ, એટલે નાનકડી કે દિવાસળી. આપણે જે માચિસ બોક્સ હોય છે, બાકસ જેને કહીએ આપણે, એની અંદર જે દિવાસળી હોય ને એને સેફ્ટી મેચિસ કહેવામાં આવે. દિવાસળીની અંદર જે પદાર્થ અને જે સિદ્ધાંત વપરાય છે એ જ પદાર્થ અને એ સિદ્ધાંત આ ફટાકડાની અંદર વપરાય છે. તમામ રેન્જ આવી જાય એની અંદર. અને માત્ર દિવાસળી જ નહીં, ક્યાંથી ક્યાં સુધી છે એ જુઓ. સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે, કે જે આપણે રોજ વાપરીએ છીએ. ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, કે જે અવકાશ યાનની અંદર, કે જે રોકેટ બુસ્ટરની અંદર પદાર્થ અને જે સિદ્ધાંત વપરાય છે, દિવાસળીમાં જે પદાર્થ અને સિદ્ધાંત વપરાય છે ત્યાંથી માંડી અને અવકાશ યાનના રોકેટ બુસ્ટરની અંદર જે પદાર્થ અને સિદ્ધાંત વપરાય છે
એ તમામે તમામ સિદ્ધાંતની રેન્જ આ ફટાકડાની અંદર ઉપયોગ કરવામાં આવે છે. સમજાઈ ગયું આખી વસ્તુ? ધ હાઉસ હોલ્ડ મેચ, આ ઘર વપરાશની જે દિવાસળી છે એ ઇઝ કન્સિડર્ડ, એને ગણતરીમાં લેવામાં આવે છે, એને ગણાય છે સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, એક ખાસ પ્રકારની પાયરોટેકનિક ડિવાઇસ એટલે સાધન, યંત્ર અથવા સાધન. એને ખાસ સાધન ગણવામાં આવે છે પાયરોટેકનિકનું. શું કામે દિવાસળીને ખાસ સાધન ગણવામાં આવે છે? પ્રશ્ન પૂછશે. એઝ એટલે કારણ કે, બીકોઝ નું સમાનાર્થી શબ્દ છે, ખાસ ધ્યાન આપજો. ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, તમામે તમામ પાયરોટેકનિકની અસરો. કેવી કેવી અસરો હોવી જોઈએ પાયરોટેકનિકની અંદર? તો કે હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ, એન્ડ સાઉન્ડ એટલે અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ તમામે તમામ જે પાયરોટેકનિકની અસર છે ને, ઇફેક્ટ છે ને, એ તમામે તમામ ઇફેક્ટ દિવાસળીની અંદર હાજર છે, એટલે એને સ્પેશિયલ ડિવાઇસ ગણવામાં આવે છે. મિત્રો, જો દિવાસળી તમે પેટાવો, સળગાવો એટલે ગરમ થાય, હીટ, સ્મોક એટલે ધુમાડો નીકળે, પ્રકાશ ફેલાય, ગેસ એટલે વાયુ પણ ક્રિએટ થાય, એન્ડ સાઉન્ડ અવાજ પણ. અને આ તમામે તમામ પાયરોટેકનિક ઇફેક્ટ છે ને મિત્રો, એ ફટાકડાની અંદર પણ ઇન્ક્લુડ કરેલી છે. ઓકે મિત્રો, અહીંયા આ રીતે પેરેગ્રાફ પૂર્ણ થાય છે. આના પણ પ્રશ્ન હોય છે. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ પાયરોટેકનિક? તો પાયરોટેકનિક ઇઝ સાયન્સ ઓફ ફાયરવર્ક. ટેકનિકલી આ રીતે પણ તમે લખો. બીજી રીતે ટેકનિકલી ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ પાયરોટેકનિક્સ. બીજું કાંઈ નહીં. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. બીજું કાંઈ નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ડઝ ધ વર્ડ ફાયર મીન? મીન ન છે, ડઝ થી પ્રશ્ન પૂછ્યો એટલે મીન શ કરવું પડે. તો ધ વર્ડ ફાયર મીન્સ ફાયર. એ જ રીતે બીજો પછીનો પ્રશ્ન પણ પૂછે, વોટ ડઝ ધ વર્ડ ટેકનિક્સ મીન? તો જવાબ આવે ધ વર્ડ ટેકનિક્સ મીન્સ એન આર્ટ, એક કળા. ટેકનિક એટલે એક કળા અને ફાયર એટલે આગ. એના પછીનો પ્રશ્ન છે વોટ ડઝ પાયરોટેકનિક ઇન્ક્લુડ? પાયરોટેકનિક ની અંદર શેનો સમાવેશ કરેલો હોય છે? તો પાયરોટેકનિક ઇન્ક્લુડ શો. 10 થી પ્રશ્ન છે. નોટ ઓનલી ફાયર વર્ક, બેઠો પ્રશ્ન છે પેરેગ્રાફમાં મિત્રો, બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ that use the similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. દિવાસળી કે જે આપણે રોજ ઉપયોગમાં લઈએ છીએ ત્યાંથી માંડી અને અવકાશયાન સુધીના ફ્યુઅલ જે ઈંધણ એની અંદર મૂકવામાં આવેલા હોય બુસ્ટર રોકેટ્સની અંદર, એ તમામની અંદર જે મટીરિયલ્સ એટલે પદાર્થ અને પ્રિન્સિપલ્સ એટલે જે સિદ્ધાંત ઉપયોગમાં લેવાયા છે, એ તમામે તમામ સિદ્ધાંત અને પદાર્થનો ઉપયોગ એટલે પાયરોટેકનિક. આ તમામ એની અંદર સમાવેશ કરેલો હોય છે. એના પછીનો પ્રશ્ન 5મો, why is the household match considered a special pyrotechnic device? મોસ્ટ એમ્પી પ્રશ્ન છે, નોંધ કરી લેજો ખાસ. શા માટે ઘર વપરાશની દિવાસળીને એક ખાસ પાયરોટેકનિક સાધન અથવા ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે? The household match is considered a special pyrotechnic device because all the pyrotechnics effects જેવી કે heat, smoke, light, gas and sound are present in it. એટલા માટે એને ખાસ સાધન ગણવામાં આવે છે, કારણ કે દરેક પ્રકારની પાયરોટેકનિક અસરો જેવી કે ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ એની અંદર હાજર છે. મિત્રો, ઇઝીલી તમામ પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરજો. બહુ ઇઝી, આપણે આરામથી અંગ્રેજી શીખવું બહુ અઘરું નથી, આરામથી તમે શીખી શકશો. ઓકે મિત્રો, આગળ વધીએ. Which are the different pyrotechnic effects in a household match? એટલે કે ઘર વપરાશની જે દિવાસળી છે એમાં કઈ કઈ અલગ પ્રકારની પાયરોટેકનિક અસરો હોય છે? ઓકે મિત્રો, એનો જવાબ જોઈએ. હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ are different pyrotechnic effects in a household match. એના પછી જોઈએ ફ્રોમ વેર, ક્યાંથી
did the word fire and technique come? ફાયર અને ટેકનિક આ શબ્દ ક્યાંથી આવેલા છે? કમ નું ભૂતકાળનું રૂપ કેમ કરવાનું? બીકોઝ કારણ કે ડીડ થી પ્રશ્ન છે, તો જવાબ આવે ધ વર્લ્ડ ફાયર એન્ડ ટેકનિક કેમ ફ્રોમ ધ ગ્રીક વર્લ્ડ. ગ્રીક ભાષા, ગ્રીસ છે દેશ, એની ગ્રીક ભાષા છે એમાંથી આવેલા છે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ મિત્રો. સમ હિસ્ટોરિયન્સ એટલે કેટલાક ઇતિહાસકારો, જે પોતે ઇતિહાસ લખતા હોય એવા કેટલાક ઇતિહાસકારો છે એવું કહે છે ધેટ એટલે કે બ્લેક પાવડર, કાળો પાવડર એટલે ભૂકી થાય, પણ અહીંયા એવું આપણે ગુજરાતી નહીં કરીએ, બ્લેક પાવડર ને બ્લેક પાવડર જ રાખશું. બ્લેક પાવડર શું છે? આ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક, મુખ્ય પદાર્થ કે જે ફટાકડાની અંદર ઉપયોગમાં લેવાય છે. આપણે જેને નાના આવા ફટાકડા હોય એની અંદર થોડો ભૂકી નીકળે ને કહીને આપણે કે દારૂ નીકળો, એને બ્લેક પાવડર અથવા ગન પાવડર એવું કહેવાનું છે. તો ઇતિહાસકારો એવું કહે છે કે જે આ બ્લેક પાવડર છે એ બેઝિક મટીરિયલ્સ એટલે મૂળ જે પદાર્થ છે કે જે ફટાકડામાં ઉપયોગ થાય છે વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, કે જેની શોધ ભારતમાં થઈ હતી. ઇતિહાસકારો એવું કહે છે. શુક્રાંતિ એક નામ છે ગ્રંથનું, રિટન મોર દેન 2000 years ago, કે જે લગભગ 2000 વર્ષ અગાઉ લખેલો છે. શુક્રાંતિ ગ્રંથનું નામ છે. આપણા જે ગ્રંથો હોય ને, વેદ છે, ગ્રંથ છે, જે કઈ છે એમાં શુક્રાંતિ નામનો એક ગ્રંથ 2000 વર્ષ અગાઉ લખેલો છે. હેઝ રેફરન્સીસ, એની અંદર આના પ્રતિભાવ આપેલા છે, રેફરન્સ આપેલો છે, આના વિશે ખુલાસાઓ છે, આના વિશે નોંધ કરેલી છે. શેના વિશે? ટુ વીપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વીપન્સ, એવા જ હથિયારોનું કે જેવા હથિયારો કોઈ બંદૂક અથવા તો પ્રોજેક્ટાઇલ્સ એટલે તોપ ગોળા, પહેલાના સમયમાં જે તોપ ગોળા વાપરતા, મોટા મોટા કિલ્લાઓ ઉપર તોપ રાખતા, તો એની અંદર જે હથિયારો છે ને એનો ઉલ્લેખ, એમાં પણ દારૂ ગોળો જ જોઈએ બંદૂકમાં અને તોપ ગોળામાં, કે જે આ બ્લેક પાવડર જોઈએ એ જ. તો એનો શુક્રાંતિ નામના 2000 વર્ષ અગાઉ લખેલા એક ગ્રંથની અંદર આનો રેફરન્સીસ એટલે ઉલ્લેખ કરવામાં આવેલો છે. હાવેવર છતાં પણ ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, પણ જે આ પાયરોટેકનિક્સ જે ફટાકડાની અંદર ઉપયોગમાં લેવાય છે એ આગ અને કળા, આ જે પાયરોટેકનિક છે એના મુખ્યત્વે પાયોનિયર સ્થાપક ચીનના લોકોને ગણવામાં આવે છે, ચાઇનીઝ. They are said to have developed the black powder more than 1000 years ago. છતાં પણ લગભગ 1000 વર્ષ અગાઉ એવું કહેવાય છે કે આ બ્લેક પાવડરની ચીનના લોકોએ ડેવલપ્ડ એટલે વિકાસ કરેલો છે મોર દેન 1000 years ago, એટલે લગભગ 1000 વર્ષ અગાઉ. It took at least 200 years, અને શોધાઈ ગયા પછી લગભગ 200 વર્ષ લાગ્યા. શેના માટે? ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ધ વેસ્ટ, પશ્ચિમી બાજુ, પશ્ચિમ તરફના દેશોમાં આનું જ્ઞાન ફેલાતા લગભગ બીજા 200 વર્ષ જેટલો સમય લાગ્યો. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 એટલે 1242 ની સાલમાં એન ઇંગ્લિશ મોન્ક એટલે એક અંગ્રેજ સંત, મોન્ક એટલે સાધુ કહેવાય, સંત. સ્વામી વિવેકાનંદને આપણે મોન્ક કહેતા. તો એક ઇંગ્લિશ સંતે, એનું નામ હતું રોજર બેકન, રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. આ બ્લેક પાવડર માટેની એક ફોર્મ્યુલા એટલે એક પ્રોસેસ, એની પદ્ધતિ રિવીલ્ડ એટલે બહાર પાડી, દુનિયાને બતાવી. 1242 સાલમાં રોજર બેકન નામના એક ઇંગ્લિશ સંતે, મોન્કે, હી કન્સિડર્ડ ઇટ, અને એ વ્યક્તિ આ બ્લેક પાવડરને ગણતરીમાં લેતો સચ એ ડેન્જરસ સબસ્ટેન્સ, એટલો બધો ભયાનક પદાર્થ, એકદમ ભયંકર પદાર્થ એ ગણતો આને. તેથી હી રોટ ઓફ ઇટ ઇન એ કોડ લેંગ્વેજ, તેથી એને આ તમામ જે ફોર્મ્યુલા છે એને સાંકેતિક ભાષામાં લખ્યું છે, શુદ્ધ કોઈ પ્રકારની લિપિમાં નહીં, સંકેતો વાળી ભાષામાં.
ઈશારાવાળી ભાષામાં, સાંકેત કોડ લેંગ્વેજમાં નિશાનીઓ કરી કંઈક અમુક નિશાનીઓ ડિઝાઇન પાડીને એવી ભાષાની અંદર એને આ પદાર્થ વિશે લખ્યું, બ્લેક પાવડર વિશે. કારણ કે બ્લેક પાવડર ને એ એકદમ ભયંકર પદાર્થ ગણતો. અને બ્લેક પાવડર એટલે તમને ખ્યાલ આવી ગયો. હવે હું કેના વિશે વાત કરું છું? જે આપણે ફટાકડાની અંદરથી પેલી ભૂકી નીકળે ને, એ બ્લેક પાવડર, એની અંદર પણ કેમિકલી મિશ્રણ હોય છે. શું હોય છે એ આપણે હમણાં આગળ જોશું. ઓકે, આ પેરેગ્રાફ પૂર્ણ થાય. એના પણ પ્રશ્નો છે મિત્રો. વિચ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ? ફટાકડાની અંદર વપરાતો મુખ્યત્વે પદાર્થ કયો છે? તો બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. બહુ સહેલા પ્રશ્નો છે બધા, ખાસ નોંધ કરી લેજો, લખી લેજો. વોટ હેઝ સુક્રાંતિ રેફરન્સીસ? સુક્રાંતિ નામના ગ્રંથની અંદર સેના વિશે અહેવાલો આપેલા છે. સુક્રાંતિ હેઝ રેફરન્સીસ ટુ weapons, એટલે હથિયારો, સિમિલર, એવી જ સામ્યતા ધરાવતા કે જે સામ્યતા અત્યારની હથિયારો, ગન એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, એટલે બંદૂક અથવા તો તોપ ગોળા જેવી જે હથિયારો છે એવા જ હથિયારોનો સુક્રાંતિ નામના ગ્રંથની અંદર રેફરન્સીસ એટલે ઉલ્લેખ કરવામાં આવેલો છે. વેન હેઝ સુક્રાંતિ રિટર્ન? સુક્રાંતિ નામનો ગ્રંથ ક્યારે લખાયેલો હતો? પૂર્ણ વર્તમાન કાળમાં પ્રશ્ન છે. સુક્રાંતિ હેઝ રિટન મોર ધેન 2000 years એગો, લગભગ 2000 વર્ષ અગાઉ. એના પછી who are said to be the pioneers of pyrotechnics? પાયરોટેકનિક પદ્ધતિના મુખ્ય પ્રણેતા, જન્મદાતા કોણ ગણવામાં આવે છે? તો the Chinese are said to be the pioneers of pyrotechnics. પાયરોટેકનિક્સના મૂળભૂત જન્મદાતા ચાઇનીઝ લોકોને ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે who developed black powder ને when? કોને બ્લેક પાવડર નો શોધ કરી, વિકસાવ્યો અને ક્યારે? તો in English, the Chinese developed, ચીનના લોકોએ બ્લેક પાવડર ને વિકસાવ્યો અને ક્યારે? તો મોર ધેન 1000 years ago, લગભગ 1000 વર્ષ અગાઉ. એના પછીનો પ્રશ્ન છે how much time? કેટલો સમય did it take, લાગ્યો, to spread knowledge, જ્ઞાન ફેલાવવા માટે, to the west about black powder, પશ્ચિમી તરફ આના વિશે જાગૃતિ, જ્ઞાન ફેલાવવા માટે, બ્લેક પાવડર વિશે જ્ઞાન ફેલાવવા માટે કેટલો સમય લાગ્યો? તો it took 200 years, લગભગ આશરે 200 વર્ષ જેટલો સમય લાગ્યો, to spread knowledge to the west about black powder. એના પછીનો પ્રશ્ન છે who revealed the formula for black powder ને when? કોણે આ બ્લેક પાવડર નો ફોર્મ્યુલા એટલે એની આખી પદ્ધતિ, એની પ્રોસેસ રિવીલ્ડ એટલે જાહેર કરી અને ક્યારે? તો an English monk Roger Bacon revealed the formula for the black powder in 1242. 1242 ની સાલમાં રોજર બેકન નામના એક અંગ્રેજ સંતે આ ફોર્મ્યુલા જાહેર કરી. Why did Roger Bacon write about black powder in code language? રોજર બેકને આ બ્લેક પાવડર વિશે શા માટે સાંકેતિક ભાષામાં લખ્યું? તો એટલા માટે સાંકેતિક ભાષામાં લખ્યું કારણ કે તે એને એકદમ ભયંકર સબસ્ટેન્સ, બહુ ડેન્જર પદાર્થ ગણતા હતા. તો રોજર બેકન wrote because the question is asked with did. તો રોજર બેકન wrote about black powder in code language because he considered it such a dangerous substance. એના પછીનો પ્રશ્ન છે what was Roger Bacon opinion about black powder? રોજર બેકન નો ઓપિનિયન એટલે એના વિશે શું માન્યતા શું હતી બ્લેક પાવડર વિશે? તો Roger Bacon's opinion about black powder was that it was such a dangerous substance. બહુ ભયંકર પદાર્થ છે આવું એ માનતા. ને what do some historians say about black powder? તો ડુથી પ્રશ્ન છે એટલે શેનું છે મૂળરૂપ રહે. some historians say about black powder that it was invented in India. કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે એ ભારતમાં શોધવામાં આવેલો છે. ઓકે મિત્રો, આ રીતે આ પેરેગ્રાફ અહીં પૂર્ણ થાય છે. એના સવાલ જવાબ આગળ બીજો પેરેગ્રાફ જોઈ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર. આ બ્લેક પાવડર નો જે મૂળભૂત જે ફોર્મ્યુલા છે એનું બંધારણ છે, આખું પ્રોસેસ છે, has remained unchanged for centuries. સદીઓ સુધી બદલી શકાય એવું નહીં, બદલાણું જ નહીં, ટકી રહ્યું, unchanged, કોઈએ બદલાયું નહીં.
કેવું છે એ બ્લેન્ડ એટલે બંધારણ. ઇટ ઇઝ બ્લેન્ડ. એની અંદર આવી રીતે બંધારણ આપવામાં આવે છે ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. આ ત્રણ વસ્તુ આ બ્લેક પાવડર ની અંદર, ફટાકડાની અંદર સમજી લેજો મિત્રો, ફટાકડામાં જે આપણે જેને દારૂ કહીએ છીએ, પાવડર જે ભૂકી કરે છે, એની અંદર આ ત્રણ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર કેટલી માત્રામાં હોય છે? ઇન ધ રેટિયો ઓફ 75:15:10. એટલે અનુક્રમે 75 પોટેશિયમ નાઇટ્રેટ, 15 ચારકોલ એન્ડ 10 સલ્ફર. એટલે માની લ્યો કે 1 કિલો પાવડર બનાવવો છે, સમજો ખાસ, બ્લેક પાવડર 1 કિલો બનાવવો છે તો 750 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ, 150 ગ્રામ 150 ગ્રામ ચારકોલ અને 100 ગ્રામ સલ્ફર બાય વેટ. આ રીતે એનો આખી ફોર્મ્યુલા બને છે આ દારૂ ઘોડાની. ઓકે મિત્રો, ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. એક સંપૂર્ણ માત્રા છે, બંધારણ છે, કોમ્બિનેશન છે, મિશ્રણ છે. એઝ જે રીતે ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ. એ હતું ઈ ને ઈ. આજથી જ્યારે આ બ્લેક પાવડર નું ઇન્વેન્શન થઈ, શોધ થઈ, ડેવલપ કરવામાં આવ્યો, ત્યારે પણ આ જ બંધારણ હતું. ઈ જ બંધારણ અત્યારે પણ આ જ ચાલે છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ. આગળ કોઈ પણ પ્રકારના સુધારા નથી. ઓર અલ્ટરનેશન્સ નીડ ટુ બી મેડ. અથવા તો કોઈ પણ પ્રકારના બીજા વિકલ્પોની પણ જરૂર નથી પડી. વર્ષોથી જે બંધારણ હતું એ સેમ પ્રોસેસ ચાલી આવે છે. બીજી ઘણી બધી કેમિકલ પ્રોસેસ થતી હોય છે ઓલ ઓવર ધ વર્લ્ડ, સાયન્ટિસ્ટ લેવલે. એમાં ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ્સ આવે, સુધારા આવે, માત્રા ઓછી વધતી થતી હોય. અહીંયા કાંઈ નથી ગયું, સદીઓ ગઈ છતાં. એક્સપર્ટ સેઝ, નિષ્ણાતો એવું કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ. આ એક જ કદાચ એવું રાસાયણિક બંધન છે, રાસાયણિક પ્રોડક્ટ છે, વસ્તુ છે, સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ. જૂનવાણી અગાઉથી જે જૂનવાણી વખતથી ચાલ્યું આવે છે. પ્રોપોર્શન એટલે પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ અને ઉત્પાદનની પદ્ધતિ. જે આજથી વર્ષો પહેલા જે એની અંદર પ્રમાણ હતું, પ્રોપોર્શન એટલે પ્રમાણ અને મેન્યુફેક્ચરિંગ ટેકનિક એટલે ઉત્પાદનની પદ્ધતિઓ વર્ષો પહેલાથી ઈ ને ઈ અત્યારે ઈ ચાલે છે. આ એક માત્ર એવું કદાચ આ કેમિકલ પ્રોડક્ટ હોય. બાકી બધામાં બદલાવ આવ્યા છે, ઘણા બધા ઓલ્ટરનેટિવ્સ વિકલ્પો મળેલા છે અને ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ સુધારા થયેલા છે. ઓકે મિત્રો, આનો પ્રશ્ન છે what has the remained, સ્પેલિંગ મિસ્ટેક છે, જરાક સુધારી નાખજો, MAINED આવશે. unchanged for century, સદીઓ સુધી બદલાયા વગર શું રહ્યું? the basic formula of the black powder or gunpowder. બંને સેમ છે. has remained unchanged for century. What is the formula for the black powder in which ratio by weight? બ્લેક પાવડર ની ફોર્મ્યુલા શું છે અને વજનથી એની કઈ માત્રા છે? તો જવાબ આવે the formula for black powder is potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. સમજી ગયા છીએ આપણે? આગળ પેરેગ્રાફમાં સમજાયું. What do the experts say about the formula of black powder? તો નિષ્ણાતો એવું કહે છે કે the experts say about the black powder that, એવું કહે છે કે this might be the only chemical product. આ એક જ માત્ર એવું રાસાયણિક વસ્તુ છે, still using the same age old proportion and manufacturing technique. કે જે અગાઉના પ્રમાણમાં થયું હતું એ જ અને એની ઉત્પાદન પદ્ધતિ પણ એ જ જે વર્ષો પહેલા હતી એ આજે પણ છે. આવું એકમાત્ર કેમિકલ પ્રોડક્ટ છે. ઓકે મિત્રો, આગળ વધીએ. એના પછી નો પેરેગ્રાફ મિત્રો, however, છતાં પણ with the development of modern industry, એટલે કે આધુનિક રસાયણ વિજ્ઞાન, રસાયણ શાસ્ત્રના વિકાસ થવાથી જેમ જેમ પ્રોગ્રેસ થતી ગઈ, આગળ વધતા ગયા આપણે, એમ લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. પ્રકાશ અને રંગો એની જે ઇફેક્ટ છે, અસરો છે, એ એકદમ ફટાકડામાં સામાન્ય બનતી ગઈ. જેમ જેમ કેમેસ્ટ્રી આગળ વધતી ગઈ, મોડર્ન બનતી ગઈ, આધુનિકતા તરફ આપણે વળતા ગયા,
ઇન ધ લાસ્ટ સેન્ચુરી, અને છેલ્લી સદીમાં એટલે 20મી સદીની આપણે અત્યારે વાત કરીએ છીએ મિત્રો, 20મી સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, એટલે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ પછી કે જે આ ત્રણેય છે એ પદાર્થ વિચ બર્ન, કે જે પ્રજ્વલિત થાય છે, પ્રકાશિત થાય છે, સળગે છે એટ હાઈ ટેમ્પરેચર, ઊંચા તાપમાને બળીને, ઇમિટિંગ એટલે ફેંકે છે, બ્રાઇટ લાઇટ એક ચમકતો પ્રકાશ, ડ્રામેટિકલી ઇમ્પ્રુવડ, અને એના પછી નાટ્યાત્મક રીતે સુધારો આવ્યો, ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાની ઉત્તમતામાં, ફટાકડાના દેખાવમાં, ફટાકડા વધારે ઉત્તમ બનતા ગયા. કેને કારણે? તો એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની જે શોધ થઈ કે જે ઊંચા તાપમાને બળી અને પોતાનો પ્રકાશ બહાર ફેંકે છે, એને કારણે ફટાકડાની અંદર બનાવટમાં પણ નાટ્યાત્મક રીતે ઇમ્પ્રુવડ થયું, સુધારો થયો. સિમિલરલી કલર્સ ટુ આર એ રિસન્ટ ડેવલપમેન્ટ, અને સામાન્ય રીતે જોવા જાય એ જ રીતે તો રંગો પણ હમણાં તાજેતરનું જ એક ડેવલપમેન્ટ છે, વિકાસ છે, શોધ છે. ધ પ્રિન્સિપલ કલર, મુખ્ય રંગો, જેને આપણે પ્રાથમિક રંગો કહીએ છીએ, મુખ્ય ઘટકો કહેવાય. ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ, કે જે પાયરોટેકનિક પ્રોસેસ પદ્ધતિમાંથી બહાર ફેંકાય છે, વેર આઈડેન્ટિફાઈ, એની ઓળખ કરવામાં આવી, આફ્ટર ડેકેડ ઓફ રિસર્ચ, એટલે દશકાઓના સંશોધનો પછી. ડેકેડ્સ એટલે દશકો, દશકો એટલે 10 વર્ષ. ધીસ કલર્સ, અને આ રંગો છે, આર ફોર્મડ, એને પછી બે સ્વરૂપ આપવામાં આવ્યા, ઇન વન ઓફ ટુ વેઝ, બે રીતે. કઈ રીતે? લ્યુમિનેસેન્સ એન્ડ ઇન્કેન્ડેસેન્સ. ઇન્કેન્ડેસેન્ટ અને લ્યુમિનેસેન્સ, આ બે પ્રકારના નામ આપવામાં આવ્યા. આ બંને શું છે, કઈ રીતે કામ કરે, એ આપણે આગળ જોઈ છે. આનો પ્રશ્નના આ પેરેગ્રાફના પણ મિત્રો આ પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી? આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસ પછી પરિણામ સ્વરૂપે શું થયું? તો ધ રિઝલ્ટ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસની સાથે એના પરિણામ સ્વરૂપે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. ફટાકડામાં રંગો અને પ્રકાશ સામાન્ય બાબત બની ગઈ. આપણે અત્યારે જોઈએ છે રંગબેરંગી ફટાકડાઓ આવે છે ઘણા બધા. વોટ હેઝ ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ? ફટાકડાની અંદર વધુ પડતું સારો દેખાવ, ઉત્તમતા કેવી રીતે, કેના કારણે સુધારવામાં આવી અથવા શેના કારણે મળી? ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. આ ત્રણ પદાર્થ વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, કે જે ઊંચા તાપમાને પ્રજ્વલિત થાય છે, બળે છે, હેઝ ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. આને કારણે ફટાકડાની અંદર એક પ્રકારનો સુધારો જોવા મળ્યો. વોટ વેર આઈડેન્ટિફાઈ આફ્ટર ડેકેડ ઓફ રિસર્ચ? તો દશકાઓના સંશોધન પછી શું કાઢવામાં આવ્યું? તો ધ પ્રિન્સિપલ કલર ઇમિટેટર્સ ઇન પાયરોટેકનિક. પાયરોટેકનિક પદ્ધતિમાં, સિદ્ધાંતમાં મુખ્ય જે રંગો છે એ બહાર કેવી રીતે પડે છે, ઇમિટર્સ ફેંકાય છે, એને દશકાઓના રિસર્ચ પછી, સંશોધન પછી શોધી કાઢવામાં આવ્યા. વોટ આર એ રિસન્ટ ડેવલપમેન્ટ? તાજેતરનું નવું સંશોધન શું છે? તો કલર્સ આર એ રિસન્ટ ડેવલપમેન્ટ, હમણાં તાજેતરમાં થયેલું એક સર્વેક્ષણ અથવા તો વિકાસ છે. રાઇટ ધ ટુ વેઝ ઇન વિચ કલર્સ આર ફોર્મડ. એ બે રીતના નામ લખો કે જેની અંદર રંગોને બંધારણ આપવામાં આવે છે. તો આપણે આગળ જોઈ ગયા લ્યુમિનેસેન્સ અને ઇન્કેન્ડેસેન્સ. લ્યુમિનેસેન્સ એન્ડ ઇન્કેન્ડેસેન્સ, આ બે રંગો છે. એના પછીનો પેરેગ્રાફ મિત્રો જોઈએ તો, ઇન્કેન્ડેસેન્ટ લાઇટ, આ બંને જે છે ને
એનું કોઈ ગુજરાતી નથી કરવાનું. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ, ઉત્પન્ન થાય છે જ્યારે એ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ, ક્યારે કોઈ પણ એક પદાર્થને વધુ પડતો ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી બહાર ફેંકાતા જે પ્રકાશ છે એને, એક પદાર્થને વધુ પડતો તમે ગરમ કરો, it begins to glow, કે જે ચમકવા માંડે, એને જ્યારે બહાર પ્રકાશ ફેંકાય છે એને ઇન્કેન્ડેસન્ટ લાઇટ કહેવામાં આવે છે. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, ગરમીને કારણે કોઈ પદાર્થ ગરમ અને ચમકવાળો થાય છે. ગરમી આપવાથી જ્યારે કોઈ પદાર્થને તમે ગરમ કરો, તાપમાન વધે છે અને પદાર્થ છે એ પ્રકાશને બહાર ફેંકે છે. ઇનિશિયલી ઇમિટેટિંગ ઇન્ફ્રારેડ, કે જે શરૂઆતમાં, ઇનિશિયલી એટલે શરૂઆતમાં, ઇમિટેટિંગ એટલે બહાર ફેંકે છે, ઇન્ફ્રારેડ કલર આછો લાલ, ધેન રેડ પૂરો લાલ, અને પછી જેમ જેમ વધારે વધુ ગરમ થતો જાય એમ એમ લાલ, પછી નારંગી, પછી પીળો, અને છેલ્લે અંતમાં વ્હાઇટ લાઇટ, છેલ્લો લાલ પ્રકાશ, સફેદ પ્રકાશ, એસ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, કે જ્યારે એ અસરકારક રીતે વધુ ગરમ થાય છે ત્યારે એ વ્હાઇટ કલર બહાર ફેંકે છે. ઓકે, when the temperature of a firework is controlled, ફટાકડાની અંદર જ્યારે તાપમાનને કાબુ કરવામાં આવે છે, બાંધવામાં આવે છે, નિયંત્રણમાં હોય છે, the glow of its metallic substance can be manipulated to be a desired color at a proper time. જ્યારે ફટાકડાની અંદર તાપમાનને બાંધવામાં આવે છે, ત્યારે નિયંત્રણમાં રાખવામાં આવે છે, ત્યારે the glow of its metallic substance, ત્યારે ધાતુના પદાર્થો અંદર છે, can be manipulated to be desired color, મનગમતા કલરને તમે બહાર ફેંકી શકો છો at a proper time, યોગ્ય સમયે. કેવું કરી શકાય? તમે દીવાસળી સળગાવો છો, આપણે જોઈએ છીએ વ્હાઇટ અડાડીએ અને અમુક સમયે ફટાકડું ઉપર જાય અને પછી એની અંદરથી રંગબેરંગી શાવર ફટાકડામાંથી કલરના ફુવારાઓ બહાર ફેંકે છે. એ એક પ્રોપર ટાઈમ, નકર તો તમે દિવાળી અહીંયા સળગાવો તો અહીંયા જ નો કલર બહાર ફેંકાઈ જવા, પણ એનું તાપમાન છે એને કંટ્રોલ કરવામાં આવે છે, નિયંત્રણ કરવામાં આવે છે યોગ્ય સમયે. ઓકે મિત્રો, આગળ એમાં પણ પ્રશ્ન છે, જોઈએ. when is incandescent light produce, જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે incandescent light ઉત્પન્ન થાય છે. incandescent light is produced when a substance is heated so much that it begins to glow, તેથી પ્રકાશિત થઈ જાય છે. what happens, શું થાય છે? when the substance become hot initially, શરૂઆતમાં જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે? તો when substance become hot initially, it emits infrared light, એક ઇન્ફ્રાલાલ કલરનો પ્રકાશ બહાર ફેંકે છે. અને વધારે ગરમ કરવામાં આવે ત્યારે એના પછીનો પ્રશ્ન, what happens when the substance become increasingly hotter, વધારે ગરમ કરવામાં આવે ત્યારે, તો when the substance becomes increasingly hotter, it emits white light, સફેદ પ્રકાશ બહાર ફેંકે છે. છેલ્લે અંતમાં શરૂઆતમાં ઇન્ફ્રારેડ, પછી રેડ, પછી ઓરેન્જ, પછી યેલો એન્ડ એટ લાસ્ટ વ્હાઇટ. ઓકે, આગળ જોઈએ. why is the temperature of firework is controlled, શા માટે એને કાબુ કરવામાં આવે છે? મનગમતા રંગો તમે બહાર ફેંકી શકો પ્રોપર સમયે, એટલા માટે. the temperature of firework is controlled so that, જેથી કરીને એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ છે આપણે શીખી ગયા છે. એના પછી સામેના વાક્યમાં સહાયકારક ક્રિયાપદ કેન, મે, કુડ અથવા માઇટ આવવું જ જોઈએ. આ વસ્તુ આપણે કમ્પ્લીટ કરી છે. તો so that, જેથી કરીને the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. એના પછીનો what does the heat cause, હીટના કારણે ગરમીને કારણે શું ઉત્પન્ન થાય છે? the heat causes the substance to become hot and glow, વધારે ગરમ અને ચમકવાળું બનાવે છે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ.
the principle behind any firework. કોઈ પણ ફટાકડાની પાછળ કામ કરતો એક સિદ્ધાંત, the principle behind any firework, કોઈ પણ ફટાકડાની પાછળનો સિદ્ધાંત is છે that એટલે કે when heat is applied to fuel, જ્યારે કોઈ ઈંધણને ગરમી આપવામાં આવે, ફ્યુઅલ એટલે અહીંયા ગન પાવડર અથવા બ્લેક પાવડર, એ ફ્યુઅલ એનું ઈંધણ કહેવાય અંદર, એને જ્યારે ગરમી એપ્લાઇડ એટલે આપવામાં આવે, ઇટ બર્ન યુઝિંગ ઓક્સિજન, એ સળગે છે ઓક્સિજનનો ઉપયોગ કરીને, કારણ કે આપણે આજુબાજુમાં ઓક્સિજન તો છે જ, ઓક્સિજનનો ઉપયોગ કરીને પ્રજ્વલિત થાય છે. હાવેવર છતાં પણ because the fuel is packed tightly, પણ અંદરના ઈંધણને સખત રીતે પેક્ડ એટલે બાંધી રાખવામાં આવેલું હોય છે, to keep the heat in the burning take place all of a sudden, to keep the heat ગરમીને રાખી મૂકવા માટે in the burning takes places, અને ત્યાંથી સળવળાટ સળગે છે, ઉત્પન્ન થાય છે, પ્રજ્વલિત થાય છે, all of a sudden, બધાના આશ્ચર્યની વચ્ચે, it causes the characteristic loud noise, એક નોંધપાત્ર રીતે મોટો ધડાકો કરે છે, અવાજ કરે છે. ગરમીને અંદર બાંધી રાખવામાં આવેલી હોય છે, ટાઇટલી પેક્ડ કરવામાં આવેલું હોય છે, ગરમી આપો એટલે એ સળગે છે, એટલે એ મોટો ધડાકો કરે છે. The actual manufacturing process of firework is simple. ફટાકડા બનાવવાની હકીકતમાં જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એ એકદમ સાદી છે, બહુ કઈ એની અંદર નવું નથી. શું કરવાનું છે? ધ રો મટીરિયલ્સ એટલે કાચો માલ, રિક્વાયર્ડ જરૂરિયાત છે, આર એટલે છે, એ આ છે, ફ્યુઅલ એટલે ઈંધણ કે જે આપણે એને ગન પાવડર કહીએ છીએ, બાઇન્ડર્સ એટલે એને બાંધવા માટે કોઈ પણ પેપર્સ કાગળ જે કઈ, ઓક્સિડાઇઝર્સ એટલે ટુ મેક ઇટ બર્ન, ઓક્સિડાઇઝર્સ એટલે આપણે જેને વ્હાઇટ કહીએ છીએ, બરાબર, સળગાવવા માટે, એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ ને બીજું કેટલું પદાર્થ મટીરિયલ્સ જોઈએ, કાચો માલ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે અંદરની તમામ વસ્તુઓ જે ઉપયોગ આવે છે, આપણે કોઈ પણ વેફર્સ લઈ, બાલાજી વેફર છે કે બીજી કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ એટલે એની અંદર ઇન્ગ્રેડિયન્ટ લખેલું હોય કે આની અંદર આટલા માત્રામાં તેલ છે, આટલું માત્રામાં વેસણ છે, આટલા માત્રામાં સુગર, આટલા માત્રામાં સોલ્ટ, એને ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય, અંદર વપરાતા પદાર્થ. આર ગ્રાઉન્ડ, આ તમામને ભૂકો કરવામાં આવે છે, દળવામાં આવે છે, ગ્રાઇન્ડ નું ભૂતકાળ અને ભૂતકૃદન છે ગ્રાઉન્ડ, એન્ડ મિક્સ્ડ વેલ અને સારી રીતે એને ઉમેરો કરવામાં આવે છે, મિશ્રણ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ એ મશીન, પછી એને એક યંત્રની અંદર પસાર કરવામાં આવે છે, ફ્રોમ વિચ કે જેમાંથી ઇટ કમ્સ આઉટ, એ મિશ્રણ છે એ બહાર આવે છે, એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ, જાણે કે કોઈ લાંબા રોલ એટલે ભૂંગળા વાળીએ એ, અથવા તો લાંબા પટ્ટા, એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, અને પછી આ તમામને પુઠ્ઠા ઉપર બાંધવામાં આવે છે, અથવા તો ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ, એક જૂનવાણી એવા છાપામાં દબાણ સાથે કોઈ એવું મિશ્રણ તૈયાર કરી અને એ મશીનની અંદર પસાર કરવામાં આવે, અને એ તમામ મશીનમાંથી નીકળતા પાટાને એના ફ્યુઝ એટલે દિવેટ સાથે બાંધવામાં આવે, એટલે જે આપણે વ્હાઇટ કહીએ છીએ એને ઓક્સિડાઇઝર્સ ફ્યુઝ એટલે જે એની વ્હાઇટ હોય, આવી રીતે બાંધવામાં આવે છે. ઓકે મિત્રો, આગળ જોઈએ એનો પણ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ, કોઈ પણ ફટાકડાની પાછળનો સિદ્ધાંત શું છે? તો ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ when the heat is applied to gunpowder it burns using oxygen, જ્યારે આ ગન પાવડર અથવા બ્લેક પાવડરને ગરમી આપવામાં આવે છે ત્યારે એ ઓક્સિજનનો ઉપયોગ કરી અને સળગે છે અથવા પ્રજ્વલિત થાય છે. ઓકે મિત્રો, બીજો પ્રશ્ન જોઈએ મિત્રો, what happens when the fuel is packed tightly, જ્યારે અંદર રહેલા ઈંધણને સખત રીતે પેક કરવામાં આવે છે ત્યારે શું થાય છે? આપણે જાણીએ છીએ એક મોટો ધડાકા સાથે અવાજ જાય છે. when the fuel is packed tightly, સખત રીતે જ્યારે બાંધવામાં આવે, the heat is kept in the burning take place, ગરમીને છે એ સળગવાની જે જગ્યા હોય છે એની પ્રજ્વલિત થાય છે, burning takes place all of a sudden, અને બધાના આશ્ચર્યની વચ્ચે it causes the characteristic noise, એક અલગ જ પ્રકારનો અવાજ, મોટેથી અવાજ, નોંધપાત્ર, કેરેક્ટરિસ્ટિક એટલે નોંધપાત્ર અવાજ કરે છે. એના પછી નો પ્રશ્ન જોઈએ, which raw material are required to manufacture fireworks, કયો કાચા માલની જરૂરિયાત પડે છે ફટાકડા ઉત્પન્ન કરવા માટે? તો
ધ રો મટીરિયલ લાઈક ફ્યુઅલ એટલે બ્લેક પાવડર જે આપણે કહીએ છીએ, બાઇન્ડર્સ એટલે એને બાંધવા માટેના જે હોય વસ્તુ હોય, ઓક્સિડાઇઝર્સ એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ આર રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. પછીનો ચોથો પ્રશ્ન જોઈએ, હાઉ આર ફાયરવર્ક્સ મેન્યુફેક્ચર્ડ? કેવી રીતે ફટાકડાઓને ઉત્પન્ન કરવામાં આવે છે, ઉત્પાદન કરવામાં આવે છે? The fireworks are manufactured by grinding and mixing the ingredients. એટલે જે તમામ વસ્તુઓ છે એને દળી અને એને સારી રીતે મિક્સ કરવામાં આવે છે. And the mixture is pushed through a machine. અને પછી આ તમામ મિશ્રણને એક મશીનમાંથી પસાર કરવામાં આવે છે, from which કે જેમાંથી it comes out બહાર નીકળે છે as long rolls and stripes લાંબા પટ્ટાઓ, and then rolled in cardboard or old newspaper with a fuse. એક દિવેટ સાથે એને જૂનવાણી કાર્ડબોર્ડ એટલે કોઈ પુઠ્ઠા અથવા તો છાપાઓની અંદર બાંધવામાં આવે છે. The actual manufacturing process of firework is simple. ફટાકડાઓ ઉત્પન્ન કરવાની જે હકીકતની મેથડ છે એ સહેલી છે, સાદી છે. ટ્રુ કે ફોલ્સ? તો આ વાક્ય ટ્રુ છે. ઓકે. અને એના પછીનું, ધ બ્લેક પાવડર બર્ન્સ બાય યુઝિંગ ઓક્સિજન. આ જે બ્લેક પાવડર છે, ફ્યુઅલ છે, એ ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. તો એ વાક્ય પણ સાચું છે મિત્રો. ઓકે. આ રીતે કમ્પ્લીટ આખો પેરેગ્રાફ અને એના સવાલ જવાબ આપણે સમજ્યા.